તો થયું એક્સિડન્ટ, પડ્યો ગાડીમાં ગોબો. તો પછી શું આપણે ઉઠી જઈએ 10 વાગે. બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. હવે નાહી ધોઈને કમ્પ્લીટ. તો પછી શું ફાઇનલીમાં નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા જાય. કાજુ બદામ પિસ્તા ખાતા ખાતા હવે જશે દુકાને. હવે દુકાને મળીએ. તો પછી શું પહોંચી ગયા દુકાને. દુકાને જે શાંતિ હતી એટલે એકાદું કામ કરી નાખ્યું. તો પછી શું આવી ગયા ગુલાબનગર. ગુલાબનગર તો તમે જોયું જ હશે. ભાઈબંધનો ક્લેજનો વાયર પતી ગયો હતો, તો ક્લેજનો વાયર બદલાવા આવ્યા હતા ગેરેજે. તો પછી શું રાખી દીધી ગાડી ગેરેજમાં. ક્લેજનો વાયર બદલાવો હતો, તો એ ભાઈ બદલાવે છે, એનું કામ કરે છે. અમે બે ઊભા છે. તો પછી શું ભાઈબંધ આવી ગયા કાના માલધારીએ ચા પાણી પીવા. તમે જોઈ શકો છો, ઓલો તો ઊભો છે, વાતું કરે છે કોકારે, કાંઈ ખબર તો છે નહીં. આપણે ચા પાણી પીને હવે ક્યાંક ભાગશી ગામમાં નાસ્તો કરવા. પછી શું આવી ગયા ભૂંગળા બટેકા ખાવા. આપણે અહીંયા તમે જોયું હોય તો કોમેન્ટ કરી દેજો, મને તો નથી ખબર. અચ્છા. તો પછી શું ભાઈબંધ નાસ્તો કરીને આવી ગયા તરાવની પારે, ચક્કર મારી લીધી. હવે જાસી ક્યાંક કાંઈ ખબર. તો પછી શું અમે આ બાજુ જોયા તો ફુગા દેખાના. ફુગા તમે કોઈ દી જોયા નથી. તમે કોઈએ જોયા હોય તો કોમેન્ટ જરાક કરી દેજો. નહીં દેખા જા રહા યાર. તો પછી શું ચગાવી લીધો પતંગ. ઓલો ભાઈબંધ સામે ચગાવતો હતો, એનો પતંગ કાપવો હતો, ભેગું તો ના થયું. તોય તો થઈ ગઈ રાત ને વયા ગયા ચા પાણી પીવા. ભાઈબંધ મળી ગયા છે પુલ ઉપર. તો જાસી તો આવી ગયા ચા પીવા ઠાકરે. તો હવે મારા કલેજાઓ બધાને ગુડ નાઇટ. હવે સૂઈ જાજો. હવે આપણે સૂઈ જાય. તો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, ફોલો ને શેર, કોમેન્ટ કરતા ના ભૂલતા. બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. મળીએ હવે કાલના બ્લોગમાં.